મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર બરાબર મજા આવે છે ને? આપણે સ્વાધ્યાય 6.3 ચાલે છે. સ્વાધ્યાય 6.3 માં આપણે 6 દાખલા ગણેલા હતા. ફરી તમને એની હિન્ટ આપી દઉં કે 6.3 સ્વાધ્યાયમાં આપણે કરવાનું શું છે. તો 6.3 ના તમામ દાખલાની અંદર આવું તમને એક વક્રનું સમીકરણ આપેલું છે. કોઈ પણ દાખલો તમે પહેલાથી છેલ્લે સુધી કોઈ પણ દાખલો તમે જોઈ લેજો. આવું એક વક્રનું સમીકરણ આપેલું છે. એની અંદર સ્પર્શક કાં તો અભિલંબ એવો શબ્દ હશે. જો વક્રનું સમીકરણ આપે અને સ્પર્શક કાં તો અભિલંબ એવો શબ્દ આપે, તરત આપણને ખબર પડવી જોઈએ કે આપણે આનું વિકલન કરવાનું છે. અને વિકલન જે કરી મિત્રો જવાબ આવે એને સ્પર્શકનો ઢાળ કહેવાય. અભિલંબ કે તો એનો વ્યસ્ત કરી નિશાને બદલી દો. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ એ લોકોએ જે વસ્તુ રકમ માંગી છે એ પ્રમાણે પછી આપણે દાખલો જે તે દાખલો એ પ્રમાણે આપણે આગળ વધીશું. જોઈએ આપણે દાખલા નંબર 7 ની આપણે ચર્ચા કરીએ. પહેલા વક્ર y = x³ - 3x² - 9x + 7 ના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. તો પહેલી વાત તો મિત્રો આ વક્રનું સમીકરણ તમને આપ્યું છે. રકમમાં સ્પર્શક શબ્દ આપ્યો છે. તો પહેલા આપણે આનું વિકલન કરી દઈએ. તો y = x³ - 3x² - 9x + 7 આપણે આનું વિકલન કરીએ તો dy/dx. x³ નું વિકલન તો 3 આગળ આવે તો 3x² -3 લખી x² નું વિકલન 2x -9 લખી x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0. આપણને મળશે 3x² - 6x - 9. આ બધામાંથી 3 કોમન નીકળે છે. 3 કોમન કાઢે આપણે તો x² - 2x - 3 આપણા બાકી રહ્યા. હવે 3 ના ભાગ પડી અને 2 આવે છે તો આપણે હજુ એના અવયવો પાડી દઈએ. તો 3 ના ભાગ પાડીને 2 આપણે લાવવા તો 3 × 3 એના અવયવો પડે. -3 ને +1 કરીએ તો આનું સાદુરૂપ -2 આવી જાય અને આ બેનો ગુણાકાર -3 થઈ જાય. મતલબ આના અવયવ પડશે -3 અને +1. આ બંનેને આપણે ડાયરેક્ટ લખી નાખીએ તો x - 3 અને x +1 આગળ 3 હતા. મતલબ આપણો વિકલન કરવાથી જવાબ આપણને આવો મળે છે 3x - 3 અને x +1. ચલો એકદમ ક્લિયર. હવે આગળ x અક્ષને સમાંતર હોય મિત્રો એનો મતલબ સમજાવી દઉં. જો રેખા x અક્ષને સમાંતર હોય મતલબ કે મિત્રો આપણી પાસે આ x અક્ષ છે એને આ સમાંતર છે તો મિત્રો આનો ખૂણો θ = 0 કહેવાય. આપણે 11મા ધોરણમાં રેખાઓ ચેપ્ટરમાં ભણી ગયેલા હતા. x અક્ષને સમાંતર આ x અક્ષ છે એને જો સમાંતર હોય તો મિત્રો θ = 0 કહેવાય. અને ઢાળ માટેનું સૂત્ર છે ઢાળ એટલે મિત્રો tan θ. ઢાળ એટલે tan θ. તો θ બદલે આપણે 0 મૂકી દઈએ તો tan 0 અને મિત્રો tan 0 0 થાય. અને ઢાળને આપણે આ ભાષામાં dy/dx કહેવાય. તો dy/dx જો તમને x અક્ષને સમાંતર શબ્દ આપેલો હોય, x અક્ષને સમાંતર શબ્દ આપ્યો હોય તો મિત્રો એનો ઢાળ 0 થાય. કારણ કે x અક્ષને સમાંતર છે એટલે એનો ખૂણો 0 છે. ઢાળ માટે સૂત્ર છે tan θ. તો 0 અહીંયા મૂકી દો. આપણે 11માં ભણી ગયેલા તો tan 0 0 થાય. મતલબ આ બધું યાદ ન રાખો, આ યાદ રાખવાનું કે x અક્ષને સમાંતર હોય તો ઢાળ dy/dx = 0 થાય. તો તમને અહીંયા x અક્ષને સમાંતર શબ્દ આપ્યો છે એનો મતલબ આનો મતલબ એવો છે dy/dx = 0 તમને આપેલા છે. તો હવે તમારી પાસે જે આ dy/dx આવ્યા છે એના બરાબર 0 આપણે મૂકી દેવાના. તો આના બરાબર 0 આપણે મૂકી દીધા તો x - 3 = 0, x + 1 = 0. તો x = 3 થાય, x = -1 થાય. તો આપણને x ની બે કિંમતો મળે છે 3 અને -1. રકમ આગળ વાંચીએ તો મિત્રો તે બિંદુઓ શોધવાના છે, નહીં કે એકલો x. બિંદુ એટલે મિત્રો x અને y બંને ભેગા હોય તેને બિંદુ કહેવાય. આ x અને y બે ભેગા હોય એને બિંદુ કહેવાય. તો આપણે બિંદુ લાવવા છે તો આપણને x મળી ગયો, આપણે y લાવવો છે તો આ x ની કિંમત આપણી રકમમાં મૂકી દઈએ
y મળી જાય, ફરી પાછી આ જ x ની કિંમત આપણા રકમમાં મૂકી દઈએ, આપણને y મળી જાય. જે x અને y મળ્યા એ આપણા જવાબ કહેવાય. જો આપણે મૂકીએ છીએ પેલા x બરાબર 3 કિંમત આપણે આ y બરાબર રકમમાં મૂકી દઈએ. જો x બરાબર 3 કિંમત વક્ર એટલે તો આપણે આ y બરાબર વાળી રકમને વક્ર કહેવાય. તો y = x³ - 3x² - 9x + 7 જે આપણી પાસે આ રકમ હતી, આ રકમની અંદર આપણે x બરાબર 3 મૂકીએ છીએ. તો મિત્રો આપણને મળશે x બરાબર 3 નો ક્યુબ -3 3 નો સ્ક્વેર. x બરાબર 3 મૂકવાના, અહીંયા x બરાબર 3 7 આપણા એમ ના એમ, 3 નો ઘન 27, 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 3 એટલે 27, 9 તરી 27 અને 7 આપણા એમ ના એમ. 27 મિત્રો આપણે કેન્સલ કરી દઈએ તો આ 27 આપણા ઉડી ગયા. તો -27 + 7 -20 તો આપણું એક બિંદુ આવી ગયું. જ્યારે x બરાબર 3 હોય ત્યારે y બરાબર -20 મિત્રો એક બિંદુ આપણને મળી ગયું. સેમ વસ્તુ આપણે x બરાબર જે -1 આવ્યા હતા એ x બરાબર -1 ને પણ આપણે આપણા વક્રમાં મૂકી દેવાના. તો આ વક્રનું આપણું સમીકરણ હવે x બરાબર -1 લેવાના, કારણ કે આપણને x ની બે કિંમત મળી હતી, 3 મળી હતી ને -1 મળી હતી. તો -1 નો ક્યુબ, -3 લખી, -1 નો સ્ક્વેર, 9 લખી, -1 અને +7 મિત્રો -1 ની 3 ઘાત -1, -3 -1 નો વર્ગ +1, -+9 અને +7. તો -1 -3 9 અને 7 ટોટલ આપણે સાદું કાપી દે તો 9 ને 7 16 માંથી 4 જાય તો 12. માટે બીજો બિંદુ આવશે x ની કિંમત -1 ત્યારે y ની કિંમત 12. બોલો સમજ પડી ગઈ બરાબર? તો આપણી પાસે જે બે બિંદુઓ માંગેલા હતા બંને બિંદુઓ 3 -20 અને -1 12 આપણને મળશે. દાખલો ફરી એકવાર આપણે જોઈ લઈએ. જો જરા દાખલો ફરી એકવાર. વક્ર તમને y બરાબર આપેલો છે. જે બિંદુઓ આગળના સ્પર્શકો, તો સ્પર્શક શબ્દ છે એટલે આપણે આનું વિકલન કરી દેવાનું. સ્પર્શક કાં તો અભિલંબ શબ્દ જોવા મળે એટલે આપણે આનું વિકલન કરવું પડે. તો આ રકમમાં તેનું વિકલન કર્યું આપણે. x³ નું 3x² -3x² નું 2x -9x નું 1 અને 0. સાદું પાપમાંથી મિત્રો જે મળે છે એના અવયવ પડે છે, આપણે અવયવ બી પાડી દીધા. હવે શબ્દ છે x અક્ષે સમાંતર હોય. x અક્ષે સમાંતર માટે નિયમ છે dy/dx = 0. આના બરાબર આપણે 0 મૂકી દેવાના. તો x ની મિત્રો ચોક્કસ કિંમત તમને 1 અથવા 2 અથવા 3 મળશે. હવે આપણી પાસે x નથી માંગ્યો, બિંદુઓ માંગેલા છે. તો x ની જેટલી પણ કિંમતો આવી છે એ તમામ કિંમતને વારાફરતી આપણા વક્ર y માં આપણે મૂકી દેવાની. તો એકવાર x બરાબર 3 કિંમત આમાં મૂકી દઈએ આપણે, એકવાર x બરાબર -1 કિંમત આમાં મૂકી દઈએ. બંને જે આવે મિત્રો એ આપણા જવાબો કહેવાય. જોઈએ આપણે આમાં. તો એકવાર x બરાબર 3 કિંમત આપણે આની અંદર ગોઠવી દીધી. તો 3 નો ક્યુબ -3 3 નો સ્ક્વેર -9 અહીંયા 3 સાદું કાપી દીધું, -20 આપણને મળી ગયા. તો એક બિંદુ આવશે મિત્રો 3 અને -20. પછી -1 કિંમત આપણે લઈ લઈએ. એ -1 આપણે મૂક્યા તો -1 નો ક્યુબ 3 -1 નો સ્ક્વેર વગેરે આપણે કિંમત મૂકી દીધા. તો આપણને મળે છે મિત્રો 12. તો બીજું બિંદુ આવશે -1 અને 12. માટે આપણો ફાઇનલ જવાબ આપણા માંગેલા બિંદુઓ 3 -20 -1 12. ચલો એકદમ ક્લિયર. ત્યાર પછી આગળ દાખલા નંબર 8 જોઈએ આપણે. વક્ર y = x - 2 નો સ્ક્વેર નો સ્પર્શક 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. પહેલી વાત તો આપણી પાસે આ વક્ર આપ્યો છે અને સ્પર્શક શબ્દ પણ છે. તો સ્પર્શક શબ્દ પર આપણે વિકલન કરી દેવાનું. તો y = x - 2 નો સ્ક્વેર એનું વિકલન કરી આપણે મિત્રો
તો 11મા ધોરણમાં આપણે શીખ્યા પ્રમાણે dy by dx બરાબર પહેલા ઘાતનું વિકલન થાય. તો 2 આપણે આગળ આવે જેમ આપણે x² નું કરીએ તો 2x કરતા હતા એ પ્રમાણે પહેલા ઘાત આગળ આવે આ બેઠું મૂકવાનું. તો આની અંદર મિત્રો ઘાત 2 આપણે આગળ મૂકી દીધી અને x - 2 બેઠા. હવે આ ઘાતનું થઈ ગયા પછી આનું વિકલન કરવાનું. તો x નું વિકલન 1 થાય, આનું વિકલન 0 થાય. x નું 1 થાય, આનું 0 થાય, આનું સાદું આપી દઈએ તો 2 કૌંસમાં x - 2. તમે કહો સાહેબ આપણે આ રીતે વિકલન નહીં કરવું તો તમે બીજી રીત પણ શીખવાડો. આ વિકલન માટે આપણે બીજી રીત પણ જોઈ લઈએ. આપણી પાસે મિત્રો y x - 2 નો સ્ક્વેર છે. આનું વિસ્તરણ કરી દો. આનું વિસ્તરણ થશે x² - 4x + 4. x નો વર્ગ 2 લખીને બંનેનો ગુણાકાર અને 4. હવે આપણે આનું વિકલન કરીએ તો dy by dx તો x² નું વિકલન 2x -4x નું વિકલન 1 અને અચળ સંખ્યાનું વિકલન 0 તો 2x - 4. તો આ જે આવ્યું એ જ આવે, નવું કઈ નો આવે. તમે આ રીતે પણ કરી શકો વિકલન, આ રીતે પણ વિકલન કરી શકો. બંનેમાંથી આપણને જે યોગ્ય લાગે તે મેથડ આપણે કરવાની. આ કરું તો પહેલા ઘાતનું વિકલન એટલે 2 આગળ આવે તો 2 કૌંસમાં x - 2. પછી કૌંસનું વિકલન તો 1 x નું 1 થાય, આનું 0 થાય. ગુણાકાર કરી નાખે સીધો આપણને જવાબ મળી જાય. આપણે આને ભૂસી નાખીએ છીએ. તો મિત્રો પહેલા આપણને જે વક્ર આપ્યો તો એ વક્રનું આપણે વિકલન કરી દીધું કારણ કે સ્પર્શક શબ્દ હતો. આને મિત્રો સ્પર્શકનો ઢાળ કહેવાય. આને સમીકરણ નંબર 1 આપણે નામ આપી દઈએ. હવે રકમ આગળ 2 0 અને 4 4 ને જોડતી જીવા. એનો મતલબ એવો થાય આ બે બિંદુઓ છે, એક છે 2 0, એક છે 4 4 અને આ બેને જોડતી રેખા જીવા એનું તમારે સમીકરણ લાવવું હોય મિત્રો તો 11મા ધોરણમાં તમે 2-3 રીતો ભણી ગયેલા હતા, પણ એમાં છેલ્લામાં છેલ્લી મેથડ મિત્રો નિશ્ચાયકની હતી. તો આપણે નિશ્ચાયકની મેથડ લઈશું. જો તમારે જ્યારે આની આપણે વાત કરીએ તો બે બિંદુઓમાંથી પસાર થતા કોઈ બી રેખાનું સમીકરણ લાવવું હોય તો પહેલા તમારે x y ને 1 મૂકી દેવાનો. જો તમારે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાના સમીકરણ માટે પહેલા તમારે x y ને 1 મૂકી દેવાનો. પછી આ જે પહેલું બિંદુ આપ્યું છે 2 0 1, પછી આપણે બીજું બિંદુ આપ્યું 4 4, ત્રીજો ઘટક તો હંમેશા મિત્રો 1 આવે, એના બરાબર 0. અને પછી આપણે નિશ્ચાયકનું સાદુરૂપ આપી દઈએ મિત્રો, એને બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કહેવાય. ફરીવાર જ્યારે પણ તમારે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લાવવાનું થાય કોઈ પણ ચેપ્ટર હોય તો યાદ રાખજો નિશ્ચાયકની મેથડ સહેલી છે. તો પેલા x y અને 1, પછી 2 0 1 4 4 1 આનું સાદું આપણે આપી દેવાનું. જોઈએ આપણે આખી વસ્તુ વિગતે જોઈએ છે આપણે. તો જો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે બનાવીએ. જો 2 0 અને 4 4 ને જોડતી રેખાનું સમીકરણ મેં તમને હમણાં કીધું એ x y 1 2 0 1 અને 4 4 1, છેલ્લો ઘટક હંમેશા 1 આવે, એના બરાબર 0. હવે આપણે નિશ્ચાયકનું સાદુરૂપ આપવાનું. તો નિશ્ચાયકનું સાદુરૂપ આપવા માટે પહેલા આપણે x લખી દઈએ, પછી x ની ઊભી લાઈન અને આડી લાઈન બંધ કરી દેવાની, પછી આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, તો આનો ગુણાકાર 0 -4. આ કમ્પલસરી નિશાની ચેન્જ કરીને લખવાનું, પ્લસ હોય તો માઈનસ y, પછી y ની તમારે ઊભી ને આડી લાઈન બંધ કરી દેવાની, તો આ બેનો ગુણાકાર 2 એકા 2 -4, પછી આ 1 લખી દેવાના, એની ઊભી નાની લાઈન બંધ કરી દેવાની, તો 4 દુ 8 -0, જે આપણે નિશ્ચાયક ચેપ્ટરમાં ભણી ગયા છીએ. પહેલા x લખવાનો, આ જે નિશાની ચેન્જ કરી લખવાનું, આ જે હોય તે બેઠું. હવે આપણે આનું સાદું આપી દઈએ તો -4x, આ -2 અને -y તો +2y,
પ્લસ 8 બરાબર 0. બધાને આપણે 2 વડે ભાગી દઈએ તો -2x પ્લસ y પ્લસ 4 બરાબર 0. આને મિત્રો આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કહેવાય. હવે પહેલામાં જેમ આપણે dy/dx લાવેલા હતા એમ આપણે આમાં પણ dy/dx લાવી દેવાના. dy/dx લાવવા માટે આપણે આનું વિકલન કરવાનું. આનું વિકલન કરીએ તો જો આની અંદર વિકલન કરશો મિત્રો તો -2 x નું વિકલન 1, y નું વિકલન dy/dx, આનું વિકલન 0 = 0. જેમ આપણે આગળ dy/dx લાવ્યા છે આમાં dy/dx આપણે લાવવા પડે તો dy/dx = 2 થઈ ગયા. આને મિત્રો સ્પર્શકનો ઢાળ કહેવાય. આ સ્પર્શકનો ઢાળ મળી ગયો. હવે રકમમાં હતું એને સમાંતર રેખા. રકમ ફરી બતાવું તમને હું. ને જોડતી જીવાને સમાંતર હોય. મિત્રો બે સમાંતર રેખાના ઢાળ સમાન હોય તો આ જે આપણો જવાબ આવ્યો છે એ સરખો જ લખવાનો. આપણે સમાંતર રેખા છે માટે ઢાળ સમાન લખવાનો. ધારો કે ત્યાં તમારી પાસે સમાંતરને બદલે લંબ રેખા શબ્દ આપ્યું હોત તો આ જે ઢાળ છે એનો વ્યસ્ત કરવાનો આપણે અને નિશાની બદલી દેવાની. આ ઢાળ 2 આવ્યો હોય તો 1/2 કરી નિશાની બદલવાની. જો લંબ રેખા આપ્યું હોત તો એ લંબ રેખા નથી આપ્યું, સમાંતર છે માટે બેઠો જ આપણે ઢાળ મૂકી દેવાનો. એનો મતલબ એવો થાય એ આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપણને 2 મળે છે. તો આ બીજો પોઈન્ટ બરાબર ક્લિયર. ત્યાર પછી આગળ હવે આપણી પાસે આ જે ઢાળ આવ્યો તે આ પણ dy/dx છે અને આ પણ મિત્રો dy/dx જ છે. તો બંને આપણે dy/dx ને સરખાઈ લઈએ. તો પહેલામાં આપણી પાસે હતા 2 x - 2 અને બીજામાં આપણી પાસે આવ્યા છે આ 2. તો 2 x - 2 = 2, 2x - 4 = 2, 2x = 6. તો x બરાબર 3 મળે આપણને. આ x બરાબર 3 કિંમત. હવે આપણી પાસે માંગ્યું શું છે બરાબર જોઈ લઈએ આપણે. પછી આપણે આખો દાખલો પર રિપીટ પણ કરીએ છીએ. માંગ્યું છે સ્પર્શકનું સ્પર્શ બિંદુ માંગ્યું છે, નહીં કે એકલો x, નહીં કે એકલો y. સ્પર્શ બિંદુ એટલે મિત્રો xy માંગ્યું છે. તો આપણી પાસે જવાબ આનો x આવ્યો. x બરાબર 3 આવ્યો છે તો આપણે y લાવવાનું છે. તો y લાવવા માટે આપણી પાસે જે મૂળ રકમ, હવે આપણે છે ને x ને બદલે 3 કિંમત મૂકી દઈએ આની અંદર. તો x બરાબર 3 આપણે આમાં મૂકી દઈએ તો 3 - 2 નો સ્ક્વેર. x ને બદલે 3 મૂક્યા તો 3 - 2 નો સ્ક્વેર તો 1 નો સ્ક્વેર = 1. મતલબ કે આપણું સ્પર્શ બિંદુ મિત્રો x બરાબર 3 અને y બરાબર 1 આપણને મળે છે. દાખલો આપણે આખો ફરી એકવાર રિપીટ કરી લઈએ, જરા જોઈ લઈએ આપણે. જુઓ જરા, y = x - 2 નો સ્ક્વેર નો સ્પર્શક. મિત્રો સ્પર્શક શબ્દ એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે આનું વિકલન કરવાનું છે. તો y = x - 2 નો સ્ક્વેર. આનું આપણે વિકલન કરીએ તો 2 આપણે આગળ આવશે. તો 2 x - 2, x નું 1 આનું 0. મતલબ કે 2 x - 2 મિત્રો આનું વિકલન આપણને મળી ગયું. ત્યારબાદ આ બે બિંદુઓને જોડતી જીવા, મતલબ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા. મિત્રો કોઈ બી ચેપ્ટર માટે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લાવવું હોય તો આપણે નિશ્ચાયક બનાવી દેવાનું. તો આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા માટે નિશ્ચાયકમાં x, y અને 1. પહેલું જે બિંદુ છે તે મૂકી દો, ત્રીજો ઘટક કમ્પલસરી 1 આવશે. બીજો બિંદુ મૂકી દો, ત્રીજો ઘટક કમ્પલસરી 1 આવશે. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આ x લખી ઊભી આડી લાઈન બંધ કરી દઈએ 0 - 4, -y લખી એને ઊભી આડી લાઈન બંધ કરી દઈએ 2 × 2 -4, 1 લખી એને ઊભી લાઈન બંધ કરી દઈએ 8 - 0. આનું આપણે સાદુરૂપ આપી દીધું તો આપણને એક સમીકરણ મળે છે. હવે આપણે એનું પણ વિકલન કરવાનું. આના માટે પણ મિત્રો 2 રીતો છે. આનો ઢાળ લાવવા માટે સૂત્ર -a/b છે, પણ પાછો 11મા ધોરણમાં જવું નથી. આપણે ગમે તે દાખલો હોય વિકલન તમારે ઢાળ લાવવો હોય વિકલન કરી દેવાનું. તો આપણે આનું વિકલન કરી આપણને ઢાળ મળી જાય. તો -2 x નું વિકલન 1, y નું dy/dx પ્લસ 0 બરાબર 0 માટે આનો ઢાળ મિત્રો આપણને મળશે dy/dx બરાબર 2. તો સ્પર્શકનો ઢાળ આપણને 2 મળી ગયો. હવે રકમ વાંચીને એમાં લખ્યું છે ને સમાંતર રેખાનો ઢાળ,
મિત્રો બે સમાંતર રેખાના ઢાળ સમાન હોય તો આ 2 છે તો આપણે 2 લખી દેવાનું. સમાંતર રેખા ઢાળ આવી ગયો. હવે પેલો ઢાળ ને આ ઢાળ dy/dx આપણે બંનેને સરખાવી દીધા તો x ની આપણને કિંમત 3 મળી ગઈ. હવે આપણે તો બિંદુ માંગ્યું છે તો આપણે y લાવવો પડશે. તો આપણી પાસે જે રકમ હતી રકમમાં જે આપણી પાસે વક્ર આપ્યો છે y = x - 2² એમાં x ને બદલે આપણે 3 મૂકી દઈએ અને સાદું આપીએ મિત્રો જે આવ્યો એ આપણો જવાબ કહેવાય. એટલે સ્પર્શ બિંદુ આપણને મળી જાય છે. ચલો ઓકે, બરાબર સમજ પડી ગઈ ને? આપણે આગળ વધીએ. ચલો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 માં મિત્રો વક્ર y = x³ - 11x + 5 ના કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક y = x - 11 હોય તો વક્રનું આપણે બિંદુ મેળવવાનું છે. પહેલી વાત તો મિત્રો આપણી પાસે જે આ વક્રનું સમીકરણ આપેલું છે એમાં સ્પર્શક શબ્દ છે. સ્પર્શક શબ્દ છે માટે આપણે એનું વિકલન કરી દઈએ. તો y = x³ - 11x + 5 વિકલન કરતા dy/dx તો x³ નું વિકલન થાય 3x² -11 x નું વિકલન 1 થાય અને અચળ સંખ્યાનું વિકલન મિત્રો 0 થાય. માટે આપણને મળશે 3x² - 11. એટલે આ વક્રનું કામ આપણે પૂરું કર્યું. ત્યાર પછી મિત્રો એક રેખાનું સમીકરણ આપ્યું છે. તો રેખા એટલે કે સ્પર્શક. તો મિત્રો તમે જે સ્પર્શકનું સમીકરણ આપેલું છે y = x - 11 એનું પણ આપણે વિકલન કરી દેવાનું. જેમ આપણે આનું વિકલન કર્યું છે dy/dx લાવ્યા છીએ એવું આપણે આનું પણ વિકલન કરી dy/dx આપણે લાવી દેવાના. તો dy/dx = x નું વિકલન થાય 1 -11 એ અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન થાય 0. તો આપણને dy/dx = 1 મળશે. હવે આ dy/dx અને આ dy/dx એ બેવને આપણે સરખાવી લઈએ. તો બંને dy/dx આપણે સરખાવીએ તો 3x² - 11 આપણને 1 મળે છે. તો 3x² = 12 તો x² = 4 માટે x = ±2. ખ્યાલ આવી ગયો બરાબર? ત્યાર પછી આગળ હવે મિત્રો x ની કિંમત +2 અથવા -2 મળે છે. આપણે x ની કિંમત લાવવાની નથી, આપણે બિંદુ લાવવાનું છે. બિંદુનો મતલબ શું થાય? તો આ x ની કિંમત આપણે વક્ર y માં મિત્રો યાદ રાખજો ખાસ, ક્યારે પણ x ની કિંમત રેખાના સમીકરણમાં ના મુકાય. x ની કિંમત હંમેશા વક્રની વ્યાખ્યા મેં તમને અગાઉ આપી હતી, આજે ફરી આપું છું. જેમાં x અને y ની ઉપર એક કરતા વધારે ઘાત બે માંથી કોઈ એકમાં જોવા મળે, 2 ઘાત 3 ઘાત 4 ઘાત x અને y માંથી કોઈમાં પણ જોવા મળે મિત્રો એને વક્ર કહેવાય. બંનેમાં એક અને એક ઘાત જ જોવા મળે એને રેખા કહેવાય. તો આ x ની કિંમત વક્રમાં મુકાય, રેખામાં ન મુકાય. તો x = 2 કિંમત અને x = -2 કિંમત આપણે વારાફરતી આ વક્રના સમીકરણમાં મૂકીએ છીએ. તો x = 2 લઈ લઈએ. સમીકરણ છે x³ - 11x + 5. x ને બદલે આપણે 2 મૂક્યા તો 2 નો ક્યુબ - 11 * 2 + 5 સાદું કાપવાથી આપણને -9 મળે છે. માટે એક બિંદુ આપણને મળશે મિત્રો 2 અને -9. એવી રીતે x = -2 લઈ લઈએ આપણે. તો y = આપણી પાસે આ વક્ર છે, વક્રમાં x ને બદલે -2 આપણે મૂકી દઈએ. આ તો એકદમ ઈઝી, તમને આવડતું જોઈએ. -2 નો ઘન -8, આ 22 અને 5 આપણે સાદું કાપી દઈએ -19 મળશે. તો મિત્રો આપણો ફાઇનલ જવાબ જે આપણી પાસે વક્રનું બિંદુ માંગ્યું હતું એ બિંદુનો જવાબ મિત્રો આપણને 2 - 9 અથવા -2 -19 મળશે. દાખલો આપણે ફરી એકવાર રિપીટ કરીએ. રકમ જોઈને તમને આઈડિયા આવી જવો જોઈએ. આપણી પાસે y = x³ - 11x + 5 છે. રકમ આગળ સ્પર્શક શબ્દ આપ્યો છે તો આનું આપણે પહેલા વિકલન કરી દેવાનું, dy/dx મેળવી લેવાનું. પછી આપણને રેખાનું સમીકરણ આપેલું છે એનું પણ આપણે વિકલન કરી dy/dx મેળવી લેવાનું. બંને dy/dx ને આપણે સરખાઈ લેવાનું. તો x ની આપણને જુદી જુદી કિંમતો મળી જાય. આપણે બિંદુ માંગ્યું છે તો x ની સાથે y જોઈએ. તો x ની જે કિંમત આવી છે એ વક્રમાં આપણે વારાફરતી મૂકી દેવાની અને જે y મળે તે x ની સાથે એનો y, x ની સાથે એનો y, બંને બિંદુ આપણને મળી ગયા. તો દાખલા નંબર 9 એકદમ ક્લિયર. દાખલા નંબર 10 જોઈએ આપણે.
જો વક્ર y ઇક્વલ ટુ 1/x-1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ. તો પહેલા તમને આ વક્રનું સમીકરણ આપ્યું છે y ઇક્વલ ટુ 1/x-1 એ વક્રનું સમીકરણ. મિત્રો વક્ર કેમ કહેવાય? તો આને આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ ને તો x અને y નો ગુણાકાર થઈ જાય એટલે એને વક્ર કહેવાય. બાકી આ જો ઉપર અંશમાં હોત ને તો એને રેખા કહેવાય, કારણ કે બંનેની એક એક ઘાત છે. પણ આ બાજુ ગુણાકારમાં જાય તો xy ગુણાકારમાં થાય ને એને પણ મિત્રો વક્ર કહેવાય. તો જો y ઇક્વલ ટુ 1/x-1 સ્પર્શક શબ્દ આપ્યો છે એટલે આપણે એનું વિકલન કરી દઈએ. તો dy/dx મિત્રો આ ભાગાકારમાં છે તો આપણે ભાગાકારનો નિયમ વાપરીએ. નીચેનું પદ એમ ના આવ્યું, ઉપરના પદનું વિકલન માઈનસ ઉપરનું પદ એમ ના આવ્યું, નીચેના પદનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. તો આ x-1 જે એમને એમ છે એનું કઈ નહીં કરવાનું. 1 માં મિત્રો કોઈ જગ્યાએ x નથી, જે જગ્યાએ x ના હોય તેને અચળ સંખ્યા કહેવાય. અચળ સંખ્યાનું વિકલન 0 થાય. -1 અને આ x નું વિકલન 1 થાય, 1 નું 0 થાય. 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર 1, માટે ઓલ ઓવર ફાઇનલ આપણને મળે છે -1/x-1 નો સ્ક્વેર. ભાગાકાર આપણે ફરી એકવાર જોઈ લઈએ. નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન. વિકલન શબ્દ બોલીએ ત્યાં d/dx લખવાનું, સાહેબને ખબર પડી જાય કે આનું વિકલન કરવાનું છે. આની આગળ કઈ ના લખવાને સાહેબને ખબર પડી જાય કે આ m ના m છે. તો નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન માઈનસ ઉપરનું પદ m ના m, નીચેના પદનું વિકલન છેદમાં નીચેના પદનો સ્ક્વેર. m ના m છે તે બેઠું. 1 માં કોઈ જગ્યાએ x નથી એટલે અચળ સંખ્યા કહેવાય ને અચળ સંખ્યાનું વિકલન 0 થાય. આ m ના m છે, આ એનું 1 થાય, આનું 0 થાય. આખાનો ગુણાકાર 0, આખાનો ગુણાકાર 1. તો -1/x-1 નો સ્ક્વેર મળે મિત્રો, અને dy/dx મળે. એને સ્પર્શકનો ઢાળ કહેવાય. માટે આને આપણે લખી શકીએ કે સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ -1/x-1 નો સ્ક્વેર. હવે રકમમાં તમને આપ્યું છે -1 ઢાળવાળા, તો બીજો પાછો સ્પર્શક છે તે -1 ઢાળવાળો આપ્યો જ છે. તો એ સ્પર્શકનો ઢાળ -1 આપ્યો છે, એ જ સ્પર્શક આ છે. આ સ્પર્શકનો ઢાળ -1 આપ્યો છે, તો આના બરાબર -1 આપણે લખવા પડે કે જે સ્પર્શકનો ઢાળ આપણને મળે છે એ સ્પર્શકનો ઢાળ -1 રકમમાં જ તમને આપી દેવામાં આવ્યો છે. તો આપણે આના બરાબર -1 મૂકી દેવાનું. બે બાજુથી માઇનસ ઉડી ગયા અને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો 1 = x-1 નો સ્ક્વેર. આનું આપણે વિસ્તરણ કરી દીધું. બે બાજુથી 1 ઉડી ગયા. x² - 2x = 0. આમાંથી આપણે x કોમન કાઢીએ તો x - 2 = 0. તો x = 0 અને x = 2 આપણને મળે છે. હવે આ મળ્યા પછી રકમ આપણે વાંચવાની. રકમમાં કીધું છે તમામ સ્પર્શકના સમીકરણ મેળવો. x નથી લાવવાનો, y પણ નથી લાવવાનો, સ્પર્શકનું સમીકરણ લાવવાનું છે. તો મિત્રો સ્પર્શકનું સમીકરણ લાવવા માટે x ની સાથે y એટલે એક બિંદુ આવવું જોઈએ, અને બિંદુ આવ્યા પછી આપણું સ્પર્શકનું સમીકરણ હતું y - y1 = mx - x1. આમાં આપણે કિંમત મૂકવી પડે ત્યારે મિત્રો સ્પર્શકનું સમીકરણ કહેવાય. તો પહેલા આપણે x1 y1 લાવી દઈએ. ઢાળ તો આપણને -1 આપેલો છે, તો પેલા x1 y1 લાવી દઈએ. તો હવે આપણી પાસે જો x = 0 આપ્યો છે, તો x = 0 આપણે આમાં મૂકી દઈશું એટલે y મળી ગયો. તો xy નામનું એક બિંદુ આપણને મળી ગયું. xy નામનું બિંદુ આપણે અહીંયા x અને y મૂકી દેવાનું. પછી x = 2 આમાં લઈ લઈશું આપણે. પાછો એનો y મળી ગયો. તો બિંદુ 2 અને આનો જે આપણે y મળે તે બીજો બિંદુ, અને આપણે સ્પર્શકના સમીકરણ લાવી દે. જો કરીએ આપણે હવે એકવાર x = 0 અને x = 2 આમાં આપણે વારાફરતી મૂકીએ છીએ. x = 0 અને x = 2 આપણી પાસે જે રકમ હતી y = 1/x-1 એમ આપણે મૂકી દઈએ. તો જો y = 1/x-1 એમાં x ને બદલે 0 મૂકી દો તો 0 - 1 એટલે -1 આપણને મળે.
તો મિત્રો આનું જે બિંદુ મળ્યું તો x0 અને y -1. હવે આપણું સ્પર્શકનું સમીકરણ y - y1 mx - x1. y માઇનસ મિત્રો આ x1 y1 એટલે આ બિંદુ કહેવાય આપણું આ. તો y1 ને બદલે -1 મુકાય. ઢાળ આપણી પાસે રકમમાં જ આપ્યો છે -1 ઢાળ વાળા, તો m -1 લેવાય આપણે. તો m ને બદલે -1 અને x - x1 ને બદલે 0. કૌંસ છોડી દઈએ તો y + 1 બરાબર -x, આ બાજુ આવે x + y + 1 બરાબર 0. આપણને પહેલું સ્પર્શકનું સમીકરણ મળી ગયું. એવી રીતે આપણે x બરાબર 2 લેવાના. આ જ વક્ર જે આપણો હતો તેમાં x ને બદલે આપણે 2 મૂકી દઈએ તો y બરાબર આપણને 1 મળે. તો આ વખતે બિંદુ x2 અને y1 આપણું આ સ્પર્શકનું સમીકરણ y - y1 એટલે 1. ધાર તો આપણે રકમમાં -1 આપ્યો છે જે આપણે લીધો અહીંયા, અને x - 2 તો આ -x + 2 બની ગયા. y - 1 અને આ બાજુ લાવી દઈએ આપણે તો x + y -3 બરાબર 0. દાખલો આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ. બરાબર, જો આપણને મિત્રો આવો વક્ર આપેલો હતો, તો આ વક્ર છે, વક્રનું આપણે પહેલા વિકલન કરવાનું. હવે વિકલન તમને બરાબર આવડી ગયું છે. આમાં મિત્રો આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કર્યો. વિકલન બરાબર તમને આવડી ગયું એટલે સ્પર્શકનો ઢાળ કહેવાય. પણ આ સ્પર્શકનો ઢાળ તમને -1 આપ્યો છે તો એની સાથે -1 ને આપણે સરખાઈ લેવાના. એની સાથે આપણે -1 ને સરખાવ્યા, એનું આપણે સાદું આપી દેવાનું, તો આપણને મળશે x ની બે કિંમતો x = 0 અને x = 2. આ x = 0 x = 2 આપણે આની અંદર y ની અંદર આપણે ગોઠવી દેવાના. તો જો આપણે y ની અંદર એને આપણે ગોઠવી દીધા, તો એકવાર x = 0 આમાં ગોઠવી દીધા, આપણને y મળી ગયા. અને પછી x અને y જે આપણને મળે છે એના માટે આપણે સ્પર્શકનું સમીકરણ બનાવી દેવાનું. y - y1 mx - x1. એમાં x1 y1 ની આપણે કિંમત મૂકી દેવાની. રકમમાં ઢાળ -1 આપ્યો છે તે મૂકી દેવાનો, સાદું આપણે આપી દેવાનું. એ જ પ્રમાણે x = 2 લેવાના, આમાં મૂકી દેવાના, y આપણને મળી ગયો. તો 2 અને 1 સ્પર્શકનું સમીકરણ એમ આપણે ગોઠવી દેવાનું. જે આવ્યો મિત્રો બંને આપણા સ્પર્શકના સમીકરણો કહેવાય. બોલો, બરાબર ક્લિયર સમજ પડી ગઈ? ઓકે, ચલો.